અમદાવાદમાં પીએમજેએવાયમાં ગેરરીતિ મામલે પકડાયેલા આરોપીઓના 30 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી મિલાપ પટેલ, ડોક્ટર શૈલેષ આનંદ, નિખિલ પારેખને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કાયદાકીય પ્રક્રિયાથી વિપરીત રીતે કામગીરી કરી હોવાની વકીલે રજૂઆત કરી તો ડોક્ટર શૈલેષના કહેવાથી આ કાંડ થતો હતો અને ડોક્ટર શૈલેષ અને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકની મિલીભગતથી કામ થતું હતું। મિલાપ પટેલ પીએમજેએવાય પ્રોજેક્ટ ઓફિસર તરીકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે। નિમેશે અત્યાર સુધીમાં 3 થી 4000 કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। એમણે કે જે આવા ખોટા જે ગ્રુપો ચાલતા હોય છે એમાં એડ થવું પડે છે અને દરેક વ્યક્તિઓની શ્રેણાગતિ કરવી પડે છે અને એમની ઓળખ કરીને એમની રજૂઆત સરકારને કરવાની હોય છે। એમનું પકડવાનું કામ હતું, જેને ખોટી રીતે ડિપાર્ટમેન્ટે રજૂ કરીને કે આ લોકો જ રૂપિયા લઈને આયુષ્માન કાર્ડ એપ્રૂવ કરે છે અને એમના જે રિમાન્ડ 14 દિવસના માંગ્યા હતા તે ના મંજૂર કરીને અંશતઃ મંજૂર કર્યા છે અને માત્ર 3 દિવસના 30 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે।